આજે હું આપની સાથે આયુર્વેદના નિદાનનો એક અદ્ભુત કેસ શેર કરીશ કે જેમાં પેશન્ટ કેટલા સમયથી પરેશાન હતા અને કેટલી બધી અલગ અલગ જગ્યાએ દવાઓ કરવા જતા, સાચું નિદાન ક્યારે ન થયું એમનું, અને આયુર્વેદથી શું નિદાન થયું અને એમને કેટલો ઝડપથી ફાયદો થઈ ગયો એ આજે એમના જ મોઢેથી આપણે સાંભળશું. અને આયુર્વેદની મહાનતાને આપણે અનુભવશું કે કેટલું આયુર્વેદ મહાન છે આપણું. જય શ્રી કૃષ્ણ જય રોહિતભાઈ. શ્રી કૃષ્ણ. રોહિતભાઈ, શું તકલીફ હતી તમને? એટલે મારે મલ્ટિપલ આપણે યુરિનેશન કરવાનું થતું હતું વારે વારે ઘડીએ. પેશાબ જતું હતું. હા, હા, અને અને એ કેટલા સમયથી શરૂ થયું હતું? લગભગ 2 વર્ષથી. અને આખા દિવસમાં આશરે કેટલી વાર પેશાબ જવું પડતું હતું? રાત્રે 5 થી 6 વખત. રાત્રે 5 થી 6 વખત? 5 થી 6 હા. વખત, હા. અને દિવસે હમણાં લાસ્ટ 6 મહિનાથી તો દિવસે બી 5 થી 6 વખત જવું પડતું. એટલે બરાબર. રાત્રે ઊંઘ ન થાય? રાત્રે 5 થી 6 વખત જવું પડે એટલે ઊંઘ આવે જ નહીં, અને દિવસે તો ફરીથી જવું પડે, તો આખો દિવસ પણ એવું થાકેલા જ રહેવાતું હતું. બરાબર. અને આના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટર્સને મળ્યા હશો આશરે? લગભગ 2 વર્ષ પહેલા ડાયાબિટીસ માટે મેં આપણે કન્સલ્ટ કરેલું ડૉક્ટરનું, પણ એમાં બી મને કંઈ ફાયદો થયો નહોતો. અને પછી બીજા ડૉક્ટરને બતાવ્યું તો એ હતું યુટીઆઈ ઇન્ફેક્શન કહેલું, પણ એ બી મેં 3 ડૉક્ટર બદલ્યા યુટીઆઈ ઇન્ફેક્શન માટે ખાલી, કે કંઈ ઇસ્યુ હોય તો આપણે કિડની રિલેટેડ કે કંઈ હોય તો એની દવા લઉં. તો એમાં શું થતું હતું કે જ્યારે દવા લઉં ત્યારે ઓકે લાગે, રાત્રે ઊંઘ બી આવે ને બધું થાય, પણ દવા બંધ કરું એટલે ફરીથી ચાલુ થતું. એટલે તમે 2 અલગ અલગ નિદાન થયા હતા તમારા? Yes. કે કોઈકે કીધું તમે ડાયાબિટીસ છે તો એની દવા કરો, હા, હા. કોઈકે કીધું તમે યુરિન UTI, ઇન્ફેક્શન છે હા. એટલે એની દવા કરો તો એની હા, દવા કરી. તો આ હા. કેટલા વર્ષથી પરેશાન હતા આના માટે તમે? 2 વર્ષથી. તો એના માટે લગભગ અલગ અલગ 4-5 ડોક્ટરોને બતાવ્યું તો કેટલી દવાઓ સતત ચાલુ જ રહેતી હતી દવા તમારી? સતત ચાલુ રહેતી હતી, પછી કંટાળીને મેં બંધ કરી દીધેલી. છેલ્લા 6 મહિનાથી નથી લેતો. બરાબર. અને પણ પછી પ્રોબ્લેમ તો ચાલુ પ્રોબ્લેમ છે. એમને એમ હા, રહેતો હતો? ચાલુ જ છે. હા. બરાબર છે. અને પછી તમે જે છે આપણી હોસ્પિટલની જાણ તમને આના માટે કઈ રીતે થઈ? વિડીયો જોઈને થયેલી, રીલ્સ જોતો હતો હું એમાં, અને રીલ્સ શેર થયેલું મને, અને પછી મેં બધા રિવ્યૂઝ જોયા અને પછી વિડીયોઝ જોયા. એના પરથી મને લાગ્યું કે એક વખત વિઝિટ કરવી જોઈએ એમ. ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી. રહેવાનું ગાંધીધામ, અત્યારે જોબ ગાંધીધામ છે પણ રહેવાનું અમદાવાદ છે. અમદાવાદ. બરાબર છે. તો તમે વિડીયોઝમાં જોયું હોય જેમ અલગ અલગ ડિઝીઝમાં પેશન્ટને ફાયદો થતો હોય, હા. એની શરીરમાં સુધારો થતો હોય, હા. તમને એટલો જ સારું લાગ્યું? હા, એટલું આપણે એના કરતાં બી મને તો સારું લાગ્યું, કારણ કે લગભગ અઠવાડિયાની અંદર જ મારું યુરિનેશન આપણે ટોટલી આપણે રિલીફ મળી ગયો મને. રાત્રે એટલું બધું જતા રાત્રે દિવસે શાંતિથી ઊંઘ આવી જાય છે એકદમ. બરાબર છે. સરસ. અને આપણી દવા અત્યારે 28 દિવસની દવા થઈ, હા, કેટલા ટકા ફાયદો લાગે તમને? ઓલમોસ્ટ મટી જ ગયું 100% છે. હા, હા. બરાબર છે. તમને ક્યારેક વિચાર હતો કે આવું નિદાન પણ આયુર્વેદમાં થઈ શકે? એટલે મને એ જ મીન્સ કે વિચાર આવે છે કે આવું કઈ રીતે પોસિબલ છે એમ, કારણ કે મેં બહુ જે આપણે બીજી બધી દવાઓ કરી, પણ આમાં આટલું જલ્દી મને ફાયદો થયો તો મેં વિચાર્યું જ નહોતું. બરાબર છે. હવે ખરેખર જે છે એ રોહિતભાઈને આયુર્વેદ પ્રમાણે પ્રમેહ નામનો રોગ હતો. આયુર્વેદમાં એવું કહ્યું છે પ્રભુતેણે મૂત્રતિ ઇતિ પ્રમેહ, એટલે કે જે પેશન્ટને વધારે વાર પેશાબ જવું પડે, હર વખતે પેશાબ જવું પડે એટલે ડાયાબિટીસ જ હોય એવું નથી, હર વખતે પેશાબ જવું પડે એટલે યુરિન ઇન્ફેક્શન હોય એવું નથી, હર વખતે પેશાબ વધારે જવું પડે એટલે પથરી હોય એવું પણ નથી. આ પ્રમેહ નામનો રોગ છે કે જેમાં ધાતુઓની શિથિલતા થવાને કારણે શરીરમાં સતત પેશાબ જવાની ઈચ્છા થાય, અને આ પ્રોબ્લેમને આયુર્વેદમાં પ્રમેહ નામનો રોગ કહેવામાં આવે છે. પ્રમેહ નામનો રોગ ઘણા લોકો એને ડાયાબિટીસ ગણે છે, પણ ખરેખર પ્રમેહ ડાયાબિટીસ નથી. પ્રમેહ ડાયાબિટીસથી અલગ પ્રકારનું સ્ટેજ છે. આયુર્વેદમાં હું કીધું કે જે લોકોને પ્રમેહ લાંબો સમય સુધી રહે પછી ડાયાબિટીસ થાય છે, એટલે આવા પેશન્ટ સતત કન્ફ્યુઝમાં હોય છે. કોઈક સમય એમ લાગે કે યુરિન ઇન્ફેક્શન છે એટલે તકલીફ હશે, એટલે ડૉક્ટર યુરિન ઇન્ફેક્શનની દવા આપે, ટેમ્પરરી સારું લાગે, ફરી પાછું થઈ જાય. આ પેશન્ટ કન્ફ્યુઝની સાથે ડૉક્ટર પણ કન્ફ્યુઝમાં હોય, કારણ કે એને બોર્ડરલાઇન ડાયાબિટીસ ક્યારેક આવતું હોય ને ક્યારેક ના આવતું, એટલે પેશન્ટને આશ્ચર્ય થાય, ડૉક્ટરને પણ આશ્ચર્ય થાય, અને પેશન્ટ સતત કન્ફ્યુઝિંગ સ્ટેટમાં રહે. જેને આયુર્વેદમાં આના માટે સ્પષ્ટ નિદાન ચરક સંહિતામાં આપેલું છે કે પ્રમેહ જે છે એ પ્રભુત આવિલ મૂત્રતા, એટલે કે વધારે પ્રમાણમાં સતત પેશાબ જવું પડે એને પ્રમેહ કહેવાય. અને આપણે રોહિતભાઈની પ્રમેહની ચિકિત્સા પ્રમાણે દવા કરી અને એમને ખબર પડી કે રિઝલ્ટ તમારી સામે છે. બરોબર છે. કેટલા દિવસમાં કંટ્રોલ આવવાનું શરૂ થઈ ગયું હતું? વિધિન 1 વીક. 1 વીકમાં કંટ્રોલ આવી ગયું હતું? હા. બરાબર છે. અને આપણી દવા ચાલુ રહી અને હવે જે છે યુરિન કઈ રીતે છે, ફ્રીક્વન્સી ને આ તે બધું? ફ્રીક્વન્સી રાત્રે તો આપણે જવું જ નથી પડતું, સીધું સવારે લગભગ 5-5:30, અને આપણે દિવસે 2 વખત બરાબર. મેક્સિમમ. અને તમને જે છે એ ઓવરઓલ તમારા બોડીમાં શું ફેરફાર લાગે આયુર્વેદ દવા શરૂ કર્યા પછી? જેમ તમે કહેતા મને સ્ફૂર્તિ નથી રહેતી. હા, એટલે સ્ફૂર્તિ છે, કારણ કે રાત્રે ઊંઘ શાંતિથી આવે છે, એટલે આપણે શરીરમાં બી સારું લાગે છે કે આપણે દિવસે આમ કંઈક કામ કરવાની ઈચ્છા થાય. બરોબર. પહેલા કેવું લાગતું? પહેલા એકચ્યુઅલી કેવું થાય કે આખા દિવસ થાકેલા હોય ને ઊંઘ આવ્યા હોય એવું આપણે એવું જ લાગતું હતું, અને આમ કામ કરવાની ઈચ્છા નથી થતી બહુ.
જોબમાં બી કારણ કે યુરિનને કારણે આખી રાત જાગ્યા હોય, કોન્સન્ટ્રેટ ત્યાં જ હોય એકચ્યુઅલી કે મારે જવું પડશે અર્જ થયા રાખે હા વારે બસ વારે. એવું થાય બરાબર છે. હા તો તમે જે અલગ અલગ ડોક્ટર્સને બતાવતા તો નિદાન શું કરતા ડોક્ટર્સ એમ? પહેલા તો ડાયાબિટીસનું મીન્સ કે કરેલું ફર્સ્ટ ટાઈમ જે થયું એ પણ ડાયાબિટીસનું એના કરેલું. હા અને એના પછી કંઈ ફાયદો ના થયો ને પછી યુટીઆઈ ઇન્ફેક્શન માટે મેં 3 ડૉક્ટર બદલ્યા. ઓહો, હા તો દરેક વખતે કેટલો કોર્સ કર્યો હશે લગભગ? ડાયાબિટીસમાં મેં આપણે 1 થી લગભગ દોઢેક મહિનાનો કોર્સ કર્યો. તો યુરિન તો એટલું જ જવું હા પડે. યુરિન તો એટલું જ જવું પડે. બરાબર છે. અને પછી યુટીઆઈ ઇન્ફેક્શન માટે 3 ડૉક્ટર બદલ્યા અને એક વખત એમને જે કોર્સ આપેલો એ મેં પૂરો કરેલો બરાબર. પણ ફાયદો નહોતો થયો. હા તો એમને એમ સેમ હા, કન્ડિશન હા. અને છેલ્લા 6 મહિના કંટાળ તમે મૂકી દીધું 6 બધું. મહિનાથી તો કંટાળીને મેં પછી દવાઓ મૂકી દીધી કે હવે કંઈ ફરક નહીં પડે પણ પછી આ રીલ જોયું એટલે મને એક ટ્રાય કર્યો. મેં કીધું કે ચલો ટ્રાય તો કરી જોઈએ કે થાય છે કે નહીં, પણ બિલિવેબલ જ નથી કે આટલું જલ્દી મટી જાય એમ. બરાબર. હા. આશ્ચર્યજનક રિઝલ્ટ હા મળ્યા એમ બસ ને? એવું થયું. હા તમને એમ થયું કે આ હા ચમત્કાર એટલે થઈ ગયો અમારું વિશ્વાસ એકચ્યુઅલી વધી ગયો આયુર્વેદમાં. હા હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ખરેખર જે છે એ હું તમને પણ નમ્ર વિનંતી કરું છું કે જો તમને ડાયાબિટીસનું અર્લી સ્ટેજ હોય, વારંવાર યુરિન લગતા પ્રોબ્લેમ થતા હોય તો ક્યાંય પણ જતાં પહેલાં આયુર્વેદને બતાવો. આયુર્વેદ પાસે ઘણા બધા ઔષધો છે, એટલા બધા સરસ જે છે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે, એટલી બધી સારી ચિકિત્સાઓ છે કે આમાં ચોક્કસ ફાયદો થશે. રોહિતભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે તમારા જેમ કન્ફ્યુઝમાં રહેતા હશે અને ઘણા બધા એવો પ્રોબ્લેમ પણ હશે, તો તમે એને શું સલાહ મેં આપશો? ઘણા બધાનો વાત બી કરી અને રિફર બી કર્યું મારા મમ્મી પપ્પા, પછી મારી બેન અને મારા સન માટે બી હું મીન્સ કે અહીંયા આવીશ એમ. બરાબર છે. અને તમે આવા લોકોને શું કહેશો કે જે લોકો કન્ફ્યુઝમાં કે મને ડાયાબિટીસ છે નથી, મને ઇન્ફેક્શન થયું છે નથી, હા તો મને શું પ્રોસ્ટેટ છે નથી, તો એટલું બધું પેશાબ કેમ જોવું પડે, એને તમે શું કહેશો એમ? એટલે એકચ્યુઅલી ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જ જોઈએ કારણ કે મારે લગભગ 3 ડૉક્ટર પહેલા અને ટોટલ 4 ડૉક્ટર બદલ્યા પણ મને કંઈ ફાયદો જ ના થયો. તો પછી અહીંયાથી જ અને બધા 4 ડૉક્ટર બધા સારા હા સારા બધા જે છે યુરોલોજીસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો. યુરોલોજી સ્પેશિયાલિસ્ટને બતાવેલું મેં. બરાબર છે. હા અને એ બધાએ પણ આ નિદાનમાં આ રીતે થયું એમ અને ને? બધા ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ બધા ટેસ્ટ કરાવેલા બરાબર છે. પણ કંઈ ફાયદો ના થયો પછી. બરાબર. તો તમે વિચારો કે તમે 2 વર્ષથી પરેશાન હતા, હા લગભગ તમે 4-5 અલગ અલગ ડોક્ટરો બદલ્યા, હા બધાના અલગ અલગ કોર્સ કર્યા, બધું અલગ નિદાન કર્યું, રિપોર્ટો કરાયા, બધું કરાયું. હા આપણી દવાથી જેટલો ફાયદો થયો ક્યાંય થયો છે ક્યારે? ક્યારેય નથી થયું કારણ કે 1 વીકમાં જ મને ફાયદો થઈ ગયો અને પછી તો સ્ટેબલ જ છે. સેમ પેટર્ન ચાલી આવે છે કે બંધ જ થઈ ગયું છે. અને હવે કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર ના ને? અત્યારે કોઈ જ પ્રોબ્લેમ તો નથી. રોહિતભાઈ, તમારો જે આ વિડીયો છે આયુર્વેદમાં લોકોને શ્રદ્ધા વધે, આયુર્વેદના નિદાનમાં લોકોને શ્રદ્ધા વધે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ મૂકી શકીએ? યસ મૂકી ખૂબ ખૂબ શકીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.